શુદ્ધવાની અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો પશ્ચિમ બંગાળમાં રામનવમી પર રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે। કોલકાતા હાઈકોર્ટે રામનવમી યાત્રાની શરત સાથે મંજૂરી આપી છે। પોલીસે યાત્રાની મંજૂરી ન આપતા હિન્દુ સંગઠનોએ અરજી કરી હતી। કોર્ટે શરત સાથે યાત્રા નીકાળવાની મંજૂરી આપી યાત્રામાં ડીજે અને હથિયાર રાખવા પર રોક લગાડવામાં આવી છે। રામનવમીની યાત્રા સવારે 8 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે પૂરી કરવાની રહેશે। યાત્રામાં ભાગ લેનાર વ્યક્તિએ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે। હાઈકોર્ટની મંજૂરી બાદ પશ્ચિમ બંગાળમાં રામનવમી યાત્રા નીકળશે। તો રામનવમી યાત્રાને લઈ અને કોર્ટ તરફથી શરતી મંજૂરી આપવામાં આવી છે। સવારે 8 વાગ્યાથી લઈ અને 12 વાગ્યાની વચ્ચે રામનવમીની જે યાત્રા છે તે પૂર્ણ કરવાની રહેશે। રામનવમી યાત્રામાં ડીજે અને હથિયાર પર રોક લગાડવામાં આવી છે। કોર્ટે શરતની સાથે આ યાત્રા નીકાળવા માટેની મંજૂરી આપી છે। તો રામનવમીની યાત્રાને લઈ અને રાજકારણ જોવા મળી રહ્યું હતું ત્યારે મંજૂરી ન કાઢવા માટે પોલીસના પ્રયત્ન હતા ત્યારે આ બધાની વચ્ચે હિન્દુ સંગઠનોએ અરજી કરી હતી ત્યારે કોર્ટે શરતની સાથે મંજૂરી આપી છે। ये हमारी कॉन्स्टिट्यूशन राइट है धर्म पालन करना। ये रोक रहा है, इलीगल काम कर रहा है ममता जी का इशारा में पुलिस, इसलिए हाईकोर्ट का दर्जा खटखटाना पड़ रहा है। हर इश्यू में हाईकोर्ट में सुप्रीम कोर्ट में जाना पड़ रहा है। ये हाईकोर्ट ने कॉन्स्टिट्यूशन को प्रोटेक्शन दिया है। आर्टिकल 25 से 28 देख लीजिए। हमारी रिलीजियस परफॉर्मेंस करने का पूरा अधिकार है, छीनने का कोशिश कर रहा है ममता पुलिस। इसलिए हाईकोर्ट जो verdict दिया है विद इन कॉन्स्टिट्यूशन दिया है। आई पर्सनली एज ए लीडर ऑफ अपोजिशन आई वेलकम दिस verdict।